નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। ગુજરાત હાઈવે પર આવેલો એ પેટ્રોલ પંપ અને તે રાતે બનેલ અજીબ ઘટના। મારું નામ સમીર છે। હું અમદાવાદની એક મલ્ટીનેશનલ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરું છું। કામના ટેન્શન અને ટાર્ગેટ્સ વચ્ચે વીકેન્ડમાં લાંબી ડ્રાઈવ પર નીકળી જવું એ મારો શોખ છે। એ દિવસે શનિવાર હતો। કંપનીના એક અગત્યના પ્રોજેક્ટનું કામ પતાવીને હું ઓફિસેથી મોડો નીકળ્યો હતો। ઘડિયાળમાં રાતના 11 વાગ્યા હતા। મનમાં થયું કે ઘરે જઈને સૂઈ જવા કરતાં લાવને આજે રાજકોટ હાઈવે તરફ એક લાંબી ડ્રાઈવ પર નીકળી જાઉં। રાતની શાંતિ અને હાઈવેની ઠંડી હવા મનને થોડી શાંતિ આપશે। મેં મારી કાર સ્ટાર્ટ કરી અને અમદાવાદથી રાજકોટ જતા નેશનલ હાઈવે તરફ લીધી। રાત જેમ જેમ ગહેરાતી જતી હતી તેમ તેમ હાઈવે પર વાહનોની અવરજવર ઓછી થતી હતી। આસપાસ ગાઢ અંધારું હતું અને માત્ર મારી કારની હેડલાઇટ્સ જ રસ્તો બતાવી રહી હતી। ગાડીમાં ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું અને હું ડ્રાઇવિંગનો આનંદ માણી રહ્યો હતો। આશરે 1.5 કલાકની ડ્રાઈવ પછી સુરેન્દ્રનગર નજીકના એક સુમસામ પટ્ટા પર મારું ધ્યાન કારના ફ્યુલ એટલે કે ગેજ પર ગયું। ડીઝલનો કાંટો સાવ નીચે ઉતરી ગયો હતો અને રિઝર્વની લાઈન ઝબૂકવા લાગી હતી। મેં મનોમન પોતાને જ કોસ્યો, સમીર, નીકળતા પહેલાં ટેન્ક ફૂલ કરાવી લેવી જોઈતી હતી। હવે ચિંતા એ હતી કે આટલી મોડી રાત્રે હાઈવેના આ સુમસામ ભાગમાં કોઈ પેટ્રોલ પંપ ખુલ્લો હશે કે નહીં। મેં ગાડીની સ્પીડ થોડી ધીમી કરી અને આસપાસ કોઈ બોર્ડ કે લાઇટ દેખાય તેની રાહ જોવા લાગ્યો। આસપાસ માત્ર બાવળના ઝાડી ઝાખરા અને કાળમીઢ અંધારું હતું। મોબાઈલ કાઢીને નેટવર્ક ચેક કર્યું તો સિગ્નલ પણ ગાયબ હતા। જીપીએસ કામ કરતું નહોતું। લગભગ 5-7 કિલોમીટર કાપ્યા પછી દૂર હાઈવેની ડાબી બાજુએ એક ઝાંખો પીળો પ્રકાશ દેખાયો। જેમ જેમ કાર નજીક પહોંચી તેમ મને રાહત થઈ। ત્યાં એક મોટો પેટ્રોલ પંપ હતો, પણ એ પંપ સામાન્ય પંપ જેવો લાગતો નહોતો। તેનું બોર્ડ ઘણું જૂનું હતું, જેના પર અડધા અક્ષરો ભૂંસાઈ ગયા હતા। પંપ પર લાગેલી ટ્યુબલાઇટો ધબકતી હતી, જાણે હમણાં જ બંધ થઈ જશે। આખા પંપ પર એક વિચિત્ર સન્નાટો હતો। મેં કાર પંપના ડીઝલ ડિસ્પેન્સર મશીનની બાજુમાં લાવીને ઊભી રાખી। હોર્ન વગાડ્યો, પણ કોઈ બહાર ન આવ્યું। મેં કારની બારી નીચે ઉતારી અને આસપાસ જોયું। પંપની પાછળ એક નાની કેબિન હતી, જેની અંદર ઝાંખો બલ્બ ચાલુ હતો। કોઈ છે? મેં મોટેથી બૂમ પાડી। થોડી ક્ષણો સુધી કોઈ જવાબ ન મળ્યો। પછી ધીમેથી કેબિનનો દરવાજો ખુલ્યો। તેમાંથી એક 55-60 વર્ષના કાકા બહાર આવ્યા। તેમણે ખાખી રંગનો જૂનો યુનિફોર્મ પહેર્યો હતો। તેમનો ચહેરો સાવ ફિક્કો હતો, આંખો ઊંડી ઉતરેલી હતી અને તેમના ચહેરા પર કોઈ જ હાવભાવ નહોતા। તેઓ ખૂબ જ ધીમા પગલે, જાણે હવામાં સરકતા હોય તેમ મારી કાર તરફ આવવા લાગ્યા। શું જોઈએ છે ભાઈ? તેમનો અવાજ ખૂબ જ સૂકો અને ભારે હતો, જાણે વર્ષોથી બોલ્યા ન હોય। 1500નું ડીઝલ ભરી આપો ને કાકા, મેં મારું પાકીટ કાઢતા કહ્યું। તેમણે કશું જ બોલ્યા વગર મશીનનું નોઝલ ઉઠાવ્યું અને કારની ટેન્કમાં ભરાવ્યું। મેં જોયું કે મશીન સ્ક્રીન પરના આંકડા ડિજિટલ નહોતા, પણ જૂના જમાનાના ફરતા રોલરવાળા હતા। મને થોડું અજીબ લાગ્યું, કારણ કે આજકાલ આવા મશીનો ક્યાંય જોવા મળતા નથી।
પણ મારે તો બસ ડીઝલની જરૂર હતી, એટલે મેં વધારે વિચાર્યું નહીં અને ડીઝલ ભરાતું હતું ત્યારે મેં માહોલ હળવો કરવા કાકાને પૂછ્યું, કાકા, આટલી રાત્રે તમે એકલા જ હો છો અહીં? આસપાસ તો કોઈ માણસ દેખાતું નથી. કાકાએ મારી તરફ જોયું. તેમણે આંખોમાં એક વિચિત્ર ખાલીપો હતો. તેમણે હાઈવે તરફ આંગળી ચીંધીને કહ્યું, અહીં કોઈ નથી આવતું ભાઈ. જે ભૂલો પડે એ જ અહીં આવે છે. તેમનો આ જવાબ સાંભળીને મારા પીઠના ભાગે એક ઠંડી લકીર પસાર થઈ ગઈ. તેમની વાતો અને આંખો પંપ મને અસહજ કરી રહ્યા હતા. એટલામાં મશીનનો અવાજ બંધ થયો. 1500 રૂપિયા પૂરા થઈ ગયા હતા. મેં પાકીટમાંથી 2000ની નોટ કાઢી. એ સમયે 2000ની નોટ ચલણમાં હતી અને કાકાને આપી. કાકાએ એ નોટ હાથમાં લીધી અને તેને ખૂબ જ અચરજથી જોવા લાગ્યા, જાણે તેમણે આવી નોટ જિંદગીમાં પહેલી વાર જોઈ હોય. આ શું છે? કાકાએ પૂછ્યું. કેમ કાકા? 2000ની નોટ છે. છૂટા નથી મારી પાસે. તમે બાકીના 500 પાછા આપી દો, મેં કહ્યું. કાકાએ નોટ પાછી આપતા કહ્યું, આ નોટ અહીં નહીં ચાલે. અમારે ત્યાં આવી નવી નોટો નથી ચાલતી. જૂની 100-100ની નોટ હોય તો આપો. હું થોડો અકળાયો. અરે કાકા, આ અસલી નોટ છે, સરકારી છે, કેમ ન ચાલે? પણ કાકા પોતાની વાત પર અડગ રહ્યા. આખરે માથાકૂટ ટાળવા મેં મારું પાકીટ ફરી ચેક કર્યું. સદનસીબે અંદરથી 100ની 15 નોટો મળી ગઈ. મેં એ નોટો કાકાને આપી. કાકાએ નોટો ગણી અને પોતાના ખિસ્સામાં મૂકી દીધી. હવે હું જઈ શકું? મેં પૂછ્યું. કાકાએ ધીમેથી માથું હલાવ્યું અને એક વિચિત્ર સલાહ આપી. ગાડી સીધી હાઈવે પર જ રાખજે ભાઈ. પાછળ વળીને જોતો નહીં અને રસ્તામાં કોઈ લિફ્ટ માગે તો ગાડી ઊભી ન રાખતો. મેં તેમની વાતને હસવામાં ઉડાવી દીધી. કાર સ્ટાર્ટ કરી અને પંપ પરથી ઝડપથી બહાર નીકળી ગયો. હાઈવે પર આવીને મેં સ્પીડોમીટર વધાર્યું. મનમાં થોડો ફડફડાટ હતો એટલે મેં કારની સ્પીડ 100 પર લાવી દીધી. કાકાએ આપેલી ચેતવણી મારા કાનમાં ગુંજી રહી હતી. લગભગ 10 મિનિટ ડ્રાઈવ કર્યા પછી હાઈવેના વળાંક પર કારની હેડલાઇટના પ્રકાશમાં મને એક આકૃતિ દેખાઈ. એક સ્ત્રી રસ્તાની બાજુમાં ઊભી હતી અને હાથ ઊંચો કરીને લિફ્ટ માગી રહી હતી. તેણે સફેદ રંગના કપડાં પહેર્યા હતા. આટલી મધ્યરાત્રિએ આટલા સુમસામ રસ્તે એક સ્ત્રી એકલી? મને તરત જ પેલા પેટ્રોલ પંપના કાકાની વાત યાદ આવી. કોઈ લિફ્ટ માગે તો ગાડી ઊભી ન રાખતો. મેં બ્રેક મારવાના બદલે એક્સિલેટર પર પગ દબાવી દીધો. ગાડી એ સ્ત્રીની બાજુમાંથી સનનન કરતી પસાર થઈ ગઈ. પસાર થતી વખતે મેં સાઈડ મિરરમાં જોયું. મારી આંખો ફાટી ગઈ. એ સ્ત્રીનો ચહેરો સાવ ધૂંધળો હતો. તેની આંખો કે નાક દેખાતા નહોતા. બસ એક સપાટ ચહેરો હતો અને સૌથી ડરામણી વાત એ હતી કે ગાડી 100ની સ્પીડ હોવા છતાં એ સાઈડ મિરરમાં દેખાતી આકૃતિ મારી ગાડીની બરાબર પાછળ દોડી રહી હતી અને તેની સ્પીડ ગાડી જેટલી જ હતી. મારો દમ ગુગળવા લાગ્યો. કપાળ પર પરસેવાના ટીપા વળી ગયા. મેં હનુમાન ચાલીસા બોલવાનું શરૂ કર્યું અને આંખો બંધ કરીને બસ સ્પીડ વધારતો ગયો. આગલી 5 મિનિટ
મારા જીવનની સૌથી લાંબી અને ભયાનક મિનિટો હતી. થોડીવાર પછી મેં હિંમત કરીને ફરી મિરરમાં જોયું તો પાછળ કોઈ નહોતું. રસ્તો સાવ સાફ હતો. મેં રાહતનો શ્વાસ લીધો. લગભગ એકાદ કલાક પછી હું રાજકોટ શહેરની હદમાં પહોંચ્યો. ત્યાં એક મોટો 24 કલાક ચાલુ રહેતો હાઈવે હોટેલ અને પંપ હતો, જ્યાં ઘણી બધી ટ્રકો અને ગાડીઓ ઊભી હતી. ત્યાં રોશની અને માણસોને જોઈને મારો જીવ હેઠે બેઠો. હું હોટેલ પર રોકાયો, ચા પીધી અને રાત ત્યાં જ ગાડીમાં વિતાવી દીધી. બીજા દિવસે સવારે સૂરજનો ગરમ પ્રકાશ ચારે તરફ ફેલાઈ ગયો હતો. રાતનો ડર હવે ઓછો થઈ ગયો હતો, પણ મનમાં એ સવાલ સતત ઘૂમરાતો હતો કે રાત્રે મારી સાથે શું થયું હતું. શું એ પંપ અને એ કાકા કોઈ ભ્રમ હતા? મેં અમદાવાદ પાછા ફરવાનું નક્કી કર્યું. પરત ફરતી વખતે મારા મનમાં એ પેટ્રોલ પંપને ફરીથી જોવાની તીવ્ર ઈચ્છા હતી. હું એ જ રસ્તે પાછો જઈ રહ્યો હતો. મેં અંતરનો અંદાજ લગાવ્યો હતો કે સુરેન્દ્રનગરથી આશરે 15-20 કિલોમીટર પહેલાં એ પંપ આવવો જોઈએ. હું ધીમે ધીમે ગાડી ચલાવીને રસ્તાની ડાબી બાજુએ નજર રાખી રહ્યો હતો. એ જ વળાંક આવ્યો જ્યાં પેલી સ્ત્રી દેખાઈ હતી. ત્યાંથી થોડે આગળ જતાં જ મને એ જગ્યા મળી ગઈ, પણ ત્યાં જે દ્રશ્ય હતું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યાં કોઈ ચાલુ પેટ્રોલ પંપ નહોતો. ત્યાં માત્ર એક ખંડર જેવું માળખું હતું. પંપના મશીનો કાટ ખાઈ ગયેલા હતા અને જમીન દોસ્ત થઈ ગયા હતા. આજુબાજુ મોટા મોટા બાવળ અને ઘાસ ઉગી નીકળ્યા હતા. પંપનું જે બોર્ડ મેં રાત્રે જોયું હતું તે અડધું તૂટીને નીચે પડેલું હતું અને તેના પર જામેલી ધૂળ બતાવી રહી હતી કે આ પંપ વર્ષોથી બંધ છે. મેં ગાડી રોકી. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. જો આ વર્ષોથી પંપ બંધ છે તો રાત્રે મેં કોની પાસેથી ડીઝલ ભરાવ્યું? પેલા કાકા કોણ હતા? હું ગાડીમાંથી ઉતર્યો અને ધ્રુજતા પગે એક ખંડેર તરફ આગળ વધ્યો. પંપની પાછળ જે કેબિન હતી તેનો દરવાજો અડધો તૂટેલો હતો અને અંદર બાવળના ઝાંખરા ઉગેલા હતા. મેં કેબિનની અંદર નજર કરી. અંદર એક જૂની લાકડાની ટેબલ હતી જેની પર ધૂળની જાડી પરત હતી. પણ એ ટેબલ પર કંઈક એવું પડ્યું હતું જે જોઈને મારા હોશ ઉડી ગયા. એ ધૂળ ભરેલી ટેબલ પર 100 રૂપિયાની 15 જૂની નોટો લાઇનસર ગોઠવેલી પડી હતી. એ જ નોટો જે મેં રાત્રે પેલા કાકાને આપી હતી. મેં ધ્રુજતા હાથે એક નોટ ઉઠાવી. એ નોટ એકદમ અસલી હતી, પણ તેના પર કોઈ ધૂળ નહોતી, જાણે હમણાં જ કોઈએ ત્યાં મૂકી હોય. હું ઊંડા આઘાતમાં સરી પડ્યો. મેં તરત જ મારી કારનું ડીઝલ ચેક કર્યું. ટેન્ક ફૂલ બતાવી રહી હતી. ગાડીમાં ડીઝલ ખરેખર ભરાયું હતું, પણ કોણે ભર્યું તે એક વણઉકેલ્યું રહસ્ય હતું. હું દોડીને કારમાં બેઠો અને ત્યાંથી ગાડી ભગાડી મૂકી. રસ્તામાં હાઈવે પર એક નાની ચાની કીટલી જોઈને મેં ગાડી ઊભી રાખી. ત્યાં બેઠેલા એક સ્થાનિક વડીલ પાસે જઈને મેં પેલા ખંડેર પંપ વિશે પૂછ્યું. મારા સવાલ પર એ વડીલે ચાનો કપ નીચે મૂક્યો અને લાંબો શ્વાસ લઈને બોલ્યા, ભાઈ, તમે બહુ નસીબદાર છો કે ત્યાંથી જીવતા પાછા આવ્યા. આજથી 20 વર્ષ પહેલાં એ પેટ્રોલ પંપ ધમધમતો હતો, પણ એક રાત્રે કેટલાક લૂંટારુઓ ત્યાં આવ્યા. પંપના મેનેજર, જેમને બધા કાકા કહેતા, તેમણે લૂંટનો વિરોધ કર્યો. લૂંટારુઓએ તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી અને પંપને આગ લગાડી દીધી.
ત્યારથી એ પંપ બંધ છે. વડીલે આગળ કહ્યું, એ ઘટના પછી ઘણીવાર અમાસની રાત્રે અથવા મોડી રાત્રે જે મુસાફરો ભૂલા પડે છે તેમને એ પંપ ચાલુ દેખાય છે. કાકા આજે પણ ત્યાં આવતા વાહનોમાં ડીઝલ ભરે છે, પણ તેઓ કોઈની પણ નવી નોટો નથી લેતા. માત્ર એ જમાનાની જૂની નોટો જ સ્વીકારે છે. અને હા, જે મુસાફર તેમની વાત માનીને હાઈવે પર સીધો નીકળી જાય છે તે બસી જાય છે, પણ જે પાછળ જુએ છે કે રસ્તામાં ઊભેલી કોઈ અજાણી સ્ત્રીને બેસાડે છે તે ક્યારેય ઘરે પાછો નથી પહોંચતો. વડીલની વાત સાંભળીને મારા આખા શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. મને સમજાયું કે રાત્રે જે કાકા મને મળ્યા હતા તે કોઈ માણસ નહીં, પણ એ મૃત મેનેજરની આત્મા હતી, જેણે ભૂત હોવા છતાં મને લૂંટારુઓ અથવા રસ્તામાં ભટકતી કોઈ બીજી દુષ્ટ આત્મા એટલે કે પેલી સફેદ કપડાવાળી સ્ત્રીથી બચાવ્યો હતો. આજે એ ઘટનાને 4 વર્ષ થઈ ગયા છે. હું આજે પણ અવારનવાર એ હાઈવે પરથી પસાર થાઉં છું, પણ હવે હું ક્યારેય રાત્રે મુસાફરી નથી કરતો. અને જ્યારે પણ એક ખંડેર પંપ પાસેથી પસાર થાઉં છું ત્યારે અજાણતા જ મારો હાથ એ કાકાની આત્માને નમન કરવા માટે જોડાઈ જાય છે, જેમણે એ ભયાનક રાત્રે મારું જીવન બચાવ્યું હતું. પેટ્રોલ પંપ પર બનેલી એ અજીબ અને રહસ્યમય ઘટના આજે પણ મારા મગજમાં એટલી જ તાજી છે, જે મને યાદ અપાવે છે કે આ દુનિયામાં વિજ્ઞાનની સમજણથી પર ઘણું બધું એવું છે જે આપણી કલ્પનાથી બહાર છે. થેન્ક યુ. મારી આવીને આવી વાર્તા જોતા રહો. મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.